નીતિન ગડકરીએ એવું કીધું કે તાજેતરની અંદર ઇથેનોલ બ્લેન્ડ ફ્યુઅલ E20 પેટ્રોલ વિશે મારી સામે રીતસરનું રાજનીતિ આધારિત પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું। કેન્દ્રીય રોડ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે એક કાર્યક્રમની અંદર બહુ ચોંકાવનારું નિવેદન આપ્યું અને એ નિવેદનને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને એ ચર્ચાનો વિષય પણ બની ગયો। નીતિન ગડકરીએ એવું કીધું કે તાજેતરની અંદર ઇથેનોલ બ્લેન્ડ ફ્યુઅલ E20 પેટ્રોલ વિશે મારી સામે રીતસરનું રાજનીતિ આધારિત પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્ર સરકારે લગભગ એપ્રિલ 2025ની અંદર જે પારંપરિક પેટ્રોલ છે એની અંદર 20% ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ એડ કર્યું છે અને એ E20 પેટ્રોલ તરીકે ઓળખાય છે। પરંતુ જ્યારથી આ E20 પેટ્રોલની વાત શરૂ થઈ છે ત્યારથી એક મોટો વિવાદ સામે આવ્યો અને ઘણા બધા સોશિયલ મીડિયા નિષ્ણાતોએ પણ એવું કીધું કે આ E20 પેટ્રોલ મિશ્રણને કારણે વાહનની ટાંકી બગડી જાય છે અને એવરેજ પણ ઓછી આવે છે। ઘણા બધાએ આવી વાત કરી। ઇવન હાઈવે પર એવરેજ 15-16થી ઘટીને 12-13 થઈ ગઈ એવું બધું પણ નિષ્ણાતો જ્યારે વાત કરી। હવે જ્યારે ગઈકાલે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનું એક 65મી વાર્ષિક સાધારણ સભા હતી અને એની અંદર નીતિન ગડકરીને બોલાવવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે એમણે ઘણી બધી વાત કરી, પરંતુ એમણે એક વાત એ કરી કે આ E20 પેટ્રોલ વિશે રાજનીતિથી પ્રેરિત એક પેઇડ કેમ્પેઇન મારા વિરુદ્ધ ચલાવવામાં આવ્યું અને આ પેઇડ કેમ્પેઇનનો હું ભોગ બન્યો। એમણે એમ કીધું કે સોશિયલ મીડિયા ઉપર આ પેઇડ કેમ્પેઇનનો હું શિકાર બન્યો અને E20 પેટ્રોલ પારંપરિક પેટ્રોલની સાથે મિક્સ કરવામાં આવે છે એ બાબતે ઓનલાઈન પર અતિશયોક્તિ ભરી કોમેન્ટો કરવામાં આવી, જે વાતનું વતેસર કરવામાં આવ્યું એવું એમણે કીધું। અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે આ ઇંધણ બિલકુલ સુરક્ષિત છે અને આ મેં નથી નક્કી કર્યું। એમણે એમ કીધું કે આ ફાઇનલ કર્યું છે જે નિયમનકારો છે તે અને ઓટોમોબાઈલ ઉત્પાદકો બંને દ્વારા આ સમર્થન કરવામાં આવ્યું છે અને એ પછી નિર્ણય લેવામાં આવ્યો છે। અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટે પણ E20 વિશે પૂરી સ્પષ્ટતા આપી દીધી છે। હવે સવાલ એ છે કે નીતિન ગડકરીએ કીધું કે આ રાજનીતિથી પ્રેરિત એક પેઇડ કેમ્પેઇન સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવ્યું। એમણે એ વાતની ચોખવટ નહીં કરી કે આ રાજનીતિથી પ્રેરિત જે પેઇડ કેમ્પેઇન છે એ કોના દ્વારા ચલાવવામાં આવ્યું, કોઈ પાર્ટી દ્વારા ચલાવવામાં આવ્યું કે ભાજપના કોઈ નેતા દ્વારા ચલાવવામાં આવ્યું, એ બાબતની સ્પષ્ટતા નીતિન ગડકરીએ નથી કરી। પરંતુ છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલે છે એના પરથી રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે નીતિન ગડકરીનું નિશાન પોતાના જ ભાજપના નેતાઓની સામે હોઈ શકે છે, કારણ કે નીતિન ગડકરીને હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે। નીતિન ગડકરી વિરુદ્ધ ભાજપના નેતાઓ વિરોધમાં છે એવી ઘણી બધી વખત ચર્ચા ચાલે છે અને આ E20 પેટ્રોલનો સૌથી વધારે વિરોધ કોઈ રાજ્યમાં થયો હોય તો એ ગુજરાતની અંદર થયો છે। ગુજરાતમાં જબરજસ્ત આનો વિરોધ થયો છે। હવે આનો જવાબ તો નીતિન ગડકરી જ આપી શકે, પરંતુ આને કારણે રાજકારણ ગરમાયું અને ચર્ચા શરૂ થઈ કે નીતિન ગડકરીનું નિશાન કોના તરફ હતું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।